નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો કચ્છ જિલ્લામાં આવેલ અનેક સરકારી કચેરીઓમાં અધિકારીઓ કે કર્મચારીઓ વગર લાઇટ પંખા ચાલુ પડ્યા હોય છે। સરકારી પરિપત્રની અમલવારી ખાલી કાગળ ઉપર જ કરવામાં આવે છે। એવું આજરોજ ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં લાઇટ પંખા એમ જ ચાલુ પડ્યા હતા અને કોઈ પણ અધિકારી કે કર્મચારી કચેરીમાં હાજર જોવા મળ્યા ન હતા, જેનો એક વિડીયો વાયરલ થયેલો છે। જે બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેન। આજે આપના માધ્યમથી જણાવવાનું કે સરકાર એવા પરિપત્રો બહાર પાડે છે કે કામ વગર લાઇટ પંખા બંધ રાખવા એવી નોટિસો લગાડે છે, પરંતુ આવું કચ્છ જિલ્લામાં શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે અને આ ખાલી નોટિસું ખાલી કાગળ ઉપર જ રહ્યું છે। આજે ભુજ તાલુકા પંચાયતની જ્યારે મુલાકાત લીધી ત્યારે 11 વાગ્યા સુધી 10:30 થી 11 વાગ્યા સુધી કોઈ કર્મચારીઓ હાજર નહીં, કોઈ અધિકારીઓ હાજર નહીં અને પંખા ટેબલ ઉપર એમ જ ફરતા હતા। તો આ કોના બાપની દિવાળી? આ સરકાર ખાલી પરિપત્રો જ બહાર પાડે છે, પરંતુ પરિપત્રોની કોઈ અમલવારી થતી નથી। અને રહી વાત તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની, તો આગલા સોમવારે પણ એ હાજર નહોતા અને આજે પણ હાજર નહોતા। જાણવા મળ્યું કે બપોરે આવશે। તો સરકાર એવા નિયમો બનાવે છે, પોતે બોર્ડ પણ લગાવે છે, ગુરુવાર અને સોમવાર અરજદારોને મળવાનું હોય છે, તો અરજદારોને તો મળવાનું થતું નથી, ખાલી ટેબલોમાં અરજદારો માથા પછાડીને પાછા વળે છે। તો આ ક્યાંનો ન્યાય છે? તો આ મારી આપના માધ્યમથી આ ભ્રષ્ટ સરકાર, ભ્રષ્ટ અધિકારીઓ પાસે વિનંતી કરું છું કે આપ પ્રજાના ટેક્સમાંથી પગાર લ્યો છો તો પ્રજા માટે કામ કરો, તો ક્યાંક તમને પણ ક્યાંક તમારું પર સારું લાગશે। બાકી આ સરકારી તિજોરીને તમે જે નુકસાન કરી રહ્યા છો, ટેબલ ઉપર ખાલી પંખા ફરે છે, અધિકારીઓ બેસતા નથી અને છેવાડાના જે પણ અરજદારો ગરમના ધક્કા ખાઈ અને જે તે કચેરીઓમાંથી પાછા વળે છે, એ તમારા માટે દુઃખદ અને ગંભીર બાબત છે। તો તમને શરમ આવી જોઈએ। તમે જો કદાચ પ્રજાના ટેક્સમાંથી પગાર લેતા હો અને સરકારી નોકરી કરતા હો તો તમને સરકારનું પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે, સારી રીતે, સુચારું કામ કરવું જોઈએ, એવી હું આપને સૂચન કરું છું।